જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં છો? કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો આજે છે ને આપણે એમ કેમ તો ખુશીનો દિવસ છે. હમણાં 2 દિવસ છે તો, અને આજે તો ખૂબ કહેવાય, કારણ કે મિત્રો આપણે વાવણી લાયક વરસાદ થઈ ગયો. અને આમ ટૂંકમાં કહેતો હરવડે ચાલુ હતો, હરવડું હન વરે વહી જાય, બંધ થઈ જાય, વરે ઘડીક આવે ને એ રીતે હમણાં 2 દીથી હતું કાલુનું, આજે પાછું એવી જ રીતે હતું. અને હારામાં હારો વાવણી લાયક વરસાદ થઈ ગયો. નીચે સુધી આમાં આખું પલળી ગયું હે, એટલે વાવણી થઈ જ જાય. અને અત્યારે ઘણા ખેડૂત મિત્રોએ વાવણી ચાલુ કરી દીધી છે. ને ખૂબ બધાને હાવ કેમ તો આપણે કે ખુશી કે વરસાદ થઈ ગયો, વાવણી થવાની ચાલુ થઈ ગઈ છે આપણે ખેડૂત મિત્રોને બધાને. આપણે તો મિત્રો પાણી હતું એટલે આપણે વાવી દીધી હતી. અને જો આમ અત્યારે આવી છે આપણે માંડવી. ને બાકી ખેડૂત મિત્રોને જેને પાણી નહોતું, પાણીની તાણ હતી, એ બધાને તો પડ્યું હતું જ. ને હવે બધા વિચાર કરતા હતા કે શું થાય, વરસાદ આવશે કે નહીં. પણ મિત્રો આવી ગયો. આપણે જ ખુદે કીધું હતું કે હવે હાર જરાય રાખી નથી, પરંતુ આવ્યો. હજી જોઈએ જો કે એટલે વરસાદ કાંઈ એમાં થાય નહીં. વાવણી થઈ છે, હવે વાવણી થાય પછી ના આવે તો શું કરી લેવું મિત્રો? વરસાદ તો છે ને વાવણી કરીને પાછું તો એમાં એટલે જોઈએ છે. હજી વાવ્યું ને ભરાવ્યું જોઈએ મિત્રો, ન કરતા એ વાવીને તો હજી આ તો આપણે પડ્યા હે બાકી ભરાવાના. અને આમ તો કે વાવણી જેવું હોય એટલે શું હોય કે વાવણી થોડું હોય જાય, ખાડા પડ્યા ને આમ નીચે જમીનમાં પલળી જાય, એટલે એવું હોય. આમાં કંઈ જે વાવીને ભરાય એટલે આમાં કંઈ ફેર ના પડે. વેકરા નદી નાળા બધું ભરાવું દઈએ મિત્રો. એટલે હજી એટલી પ્રાર્થના કરીએ ભગવાન પાસે કે વરસાવી દો. બાકી જો આમ મિત્રો કેમ તો આપણે કાલુના દિવસથી કાલે સવારેથી ઉપડ્યું હતું વરસાદનું, તો બપોર સુધી હતું. બપોરથી પછી ફૂલ તડકો નીકળ્યો હતો, કે માનો ને કે હાવ ખુલ્લું થઈ ગયું હતું વાતાવરણ. પાછું આજે સવારથી થઈ ગયું હતું, તો આજે ખુલ્લું જ ના થયું. એક ને એક ધારું પેક થઈ ગયું. અને હવે લાગે છે કે વરસાદ થશે મિત્રો. થોડીક એમ આશા જાગી છે જો, કારણ કે આવું આમ પેક થઈ ગયું ઢાકણું. જો આ વાદળા જુઓ, ઘડીક થતાં આમ અંધાર જાય, વળી આમ જાય. જો અત્યારે આ સાઈડે છે એમ અંધાર જેવામાં બહુ દેખાતું નથી, પણ આમ દેખાય છે નથી કે આપણે જોઈએ છે. બાકી તો દયા ભગવાનની એટલી થઈ. બાકી જો મિત્રો આપણે છે ને પાણી વારેલું હોય ને પાછું માથે પાણી વારીએ ને, એટલે બે ખેરે પાણી જઈને જો આવી તકલીફ થાય. પોઝિશન જોઈ લ્યો માંડવીની, દેખાય એટલા વાહમાં મિત્રો. આ તમને વાત કરી હતી કે લાઈન તૂટેલી છે ને પાણી વાર્યું હતું, એટલે પછી અહીંયાથી પાણી નીકળ્યું હતું. એમ જોઈ લ્યો, પાણી વારેલું દીધું ને પાણી ગયું, એટલે આવી હાલત થાય. માંડવી પીરી પડી જાય મિત્રો, એટલે એવી તકલીફ થાય. બાકી તો માંડવી હર્યું હોય, જોરદાર છે. અને મિત્રો આપણી માંડવીમાં જો પાતલાય ભૂટકવા હે, થોડો ગેપ છે, જોઈ લ્યો. જો આમ થોડી જગ્યા છે, પછી આપણી માંડવીમાં પાતલાય ભૂટકી જાય. અને મિત્રો આપણી માંડવીને હે ને વાત કરવા જઈએ ને તો કે 2 મહિનામાં હે ને પૂરી થવામાં 5 દિવસ બાકી છે. 5 દિવસ પછી આપણી માંડવીને 2 મહિનાની માંડવી થઈ જાય મિત્રો. જુઓ આમાં 2 મહિનાની અત્યારે વાત કરીએ તો 2 મહિનાની જ કે 5 દીની વાર છે. 5 દીમાં કદાચ પાટલા ભૂટકી જશે. હજી આમાં સારો વરસાદ થઈ જાય તો હવે ડાયરેક્ટ વરસાદ થયો ને ભેગા મિત્રો આમ ફેર આવવા માંડ્યો માંડવીમાં, ફૂલડા વધારે ઉગડવા માંડ્યા. ને જો આવી રીતે આમ ટીપા હે, જો આમાં ગીરતા જઈએ કાયદેસર આપણે. જો છાટા અમે પહેલાં આવી રીતે છાટા ને પડતા મિત્રો ફોટાઓને પડતા કોઈ જોરદાર. આપણે ફોટાનો શોખ તો પહેલેથી જ છે વિડીયાનો. પછી આપણે બ્લોગિંગનું ચાલુ કર્યું કામકાજ. પહેલાં એ શોખ હતો આપણે બ્લોગનો ખૂબ જ, પણ મિત્રો આપણે મોબાઈલથી લાચારીમાં હતા ખૂબ જ. હજી ઘણું તમારે મિત્રો સપોર્ટ કરવાનો હોય, ચેનલ સબસ્ક્રાઈબ મારજો મિત્રો. એટલે માંડવી એટલે જોરશોરથી છે મિત્રો, જોરદાર એક નંબર. આપણે 3 ખેતરો એવી માંડવી છે. ને હું મારી ખુદના વખાણ નથી કરતો, જે ખેડૂત મિત્રોને માંડવી છે ને બધાની જોરદાર છે મિત્રો. અમુકને અત્યારે પાણી નથી, ની લાચારી એ થોડીક ખરાબ થઈ ગઈ, પણ હવે ખરાબ નહીં થાય, એ પણ જોરદાર થઈ ગયા છે માંડવી. પાણીને લાચારીએ જે ફૂંકાવે મંડી હતી એ, કારણ કે હવે પણ વરસાદ થઈ ગયા છે. એટલે બધાની માંડવી મસ્ત થઈ ગયા છે. જેને નથી વાવણી એને પણ હવે વરસાદ થઈ જાય એટલે વાવણી થઈ જાય એટલે મસ્ત થઈ જાય એને પણ. આપણા પાડોશમાં જ વાવણી ચાલુ થઈ ગઈ બધા જો કે ત્યાં થઈ ગઈ છે. પોરબંદર જિલ્લાના મિત્રો આપણે ગામડાઓ હોય, ગામનું નામ નથી લેતો, એટલે ત્યાં થયા વરસાદ સારા જોરદાર. આપણે કેમ તો આપણે અહીંયા ઓછો હતો, પાછો થોડાક આગળ જઈએ તેથી વધારે હતો વરસાદ. એટલે આમાં એવું તો ગેપી હાલતું હતું કામકાજ ને એવું હતું. બાકી જો આમાં આપણે થોડાકમાં નહોતું એવું કે એમાંય લીટા તાણીને વાવી દીધી. બાકી આજે ખુશીનો દિવસ છે. એક દી આપણે વિડીયો બનાવ્યો હતો, ખૂબ દુઃખી હતા આપણે, નિરાશ થઈ ગયા હતા, કારણ કે વરસાદ ના આવ્યો અને ખૂબ તકલીફ થઈ હતી મિત્રો. ત્યારે તો અમે માનો ને કે મૂંઝાઈ ગયા હતા.
અત્યારે હા હરખાઈ ગયા છે એટલે જ મેં વિડીયો બનાવ્યો કે આજે હરખનો દિવસ કહેવાય આપણે ખેડૂત મિત્રોનો. ખૂબ એટલે ખૂબ ખેડૂતનો હરખનો દિવસ. ખૂબ આશાથી બેઠા હતા ને આવી ગયો વરસાદ. બાકી હજી લપ નથી કરતો મિત્રો. તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બાકી બધાને જય શ્રી રામ.